ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું બજેટની। જી હા, અમૃતકાળનું આ બજેટ છે અને મંથન કરીને શું કાઢવામાં આવશે, શું સામાન્ય જનતાને ફાયદો થશે, મધ્યમ વર્ગને કેટલો ફાયદો થશે, બિઝનેસ ક્લાસને કેટલો ફાયદો થશે અને ઉદ્યોગોને કેટલા નફામાં લઈ જવાનો પ્રયત્ન થશે, આ તમામ મુદ્દા પર આજે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જાણીતા સીએ બીજલબેન ઝવેરી આપણી સાથે જોડાયા છે। બીજલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। આ તમામ મુદ્દા અંગે આપણે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર છે। કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે। જી હા, કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે અને આ સાથે જ ત્યાં તમામ લોકો ઉપસ્થિત છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ જે નેતા છે, કેન્દ્રીય મંત્રી છે, તે ઉપસ્થિત છે। સામાન્ય બજેટ પહેલા કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો સામાન્ય બજેટ પહેલા આ બેઠક છે, પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની આ બેઠક રાષ્ટ્રપતિએ આપી છે બજેટને મંજૂરી। સવારે 11 વાગે નાણામંત્રી રજૂ કરશે બજેટ। બસ એટલે અડધા કલાકનો સમય હવે બાકી છે, 30 મિનિટ જેટલો સમય બાકી છે અને ત્યારબાદ જે તમે આશા રાખી રહ્યા છો, અપેક્ષા રાખી રહ્યા છો, એ અપેક્ષા પર આ બજેટ કેટલું ખરું ઉતરે છે તે જોવાનું રહેશે। 11 વાગે બજેટની સ્પીચ છે તે શરૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। આ સરકારનું આ 5મું બજેટ છે। આવનારા સમયમાં એટલે કે આવતા વર્ષે ઇલેક્શન આવી રહ્યું છે, એટલે આ સરકારનું આ છેલ્લું બજેટ કહી શકાય। 5મું અને છેલ્લું બજેટ છે, એટલે જોવાનું રહેશે આ બજેટમાં કયા વર્ગને સાધવાનો પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે જે દેશ છે, ભારત દેશ છે, તે ખેતી પ્રધાન દેશ છે। આપણા દેશની મોટાભાગની જે વસ્તી છે તે ગામડાઓમાં વસવાટ કરે છે। તેમને લગતું આ બજેટ હશે કે નહીં? ખાસ કરીને કોરોના કાળનો જે આપણે આ સમય જોયો છે, એ સમયમાંથી આપણે એક શીખ મેળવી છે કે સ્વાસ્થ્ય લેવલે પણ આપણે સદ્ધર થવાની જરૂર છે। તો શું એ લેવલનું આ બજેટ હશે કે નહીં? આજે વર્ષ 2023-24નું સામાન્ય બજેટ રજૂ થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે। બજેટથી ખેડૂતો, ઉદ્યોગપતિ, કરદાતાઓ ઘણી આશા રાખી રહ્યા છે। લોકોની અપેક્ષાઓ છે કે બજેટ મોંઘવારીથી મુક્તિ આપનારું હોઈ શકે છે। વિશ્લેષકોનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા, જીડીપીમાં વૃદ્ધિ સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે। સામાન્ય વર્ગ, જે મધ્યમ વર્ગ છે, મિડલ ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ છે, તે પણ આશા રાખી રહ્યો છે આ બજેટથી। શું તેમની આશા અપેક્ષાઓ પૂર્ણ થશે? તો આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને સેન્સેક્સમાં પણ ઉછાળો। જી હા, બજેટ રજૂ થાય તે પહેલા શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે। તો શેર બજાર જાણે કે અત્યારથી જ આવકારી રહ્યું હોય। 507 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 507 પોઈન્ટનો ઉછાળો, એટલે બજેટ રજૂ થાય તે પહેલા જ જાણે કે માર્કેટ પણ તેને આવકારી રહ્યું હોય તે રીતે આ પોઝિટિવિટી અત્યારે જોવા મળી રહી છે। તો નિફ્ટીમાં નોંધાયો છે 145 પોઈન્ટનો ઉછાળો। મોદી સરકારનું આ બીજું અને છેલ્લું પૂર્ણ બજેટ છે, કારણ કે આવનારા સમયમાં એટલે કે 2024માં ઇલેક્શન આવવાની છે, લોકસભાની ચૂંટણી આવવાની છે, એટલે આ મોદી સરકારનું છેલ્લું બજેટ, આ સરકારનું છેલ્લું બજેટ છે। તો એમાં કયા વર્ગને સાધવાનો પ્રયત્ન થશે તે જોવાનું રહેશે। જો કે બજાર તો અત્યારે તેને આવકારી રહ્યું છે, જે માર્કેટ છે તેને પોઝિટિવિટી દેખાઈ રહી છે, જે રીતે ઉછાળો જોવા મળ્યો છે। જો કે બજેટ બાદ શું થાય છે તે પણ જોવાનું રહેશે। બજેટ રજૂ થયા બાદ 11 વાગે આ બજેટ
ની જે સ્પીચ છે તે શરૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. તો આ બજેટ અંગે આપણે ચર્ચા કરવાના છીએ અને બીજેપી તરફથી આપણી સાથે પલક પાવાગઢી આપણી સાથે ઉપસ્થિત છે. પલકભાઈ, આપનું સ્વાગત છે અને બીજલબેન આપણી સાથે જોડાયેલા છે. બંનેનું ફરી એક વખત સ્વાગત છે. પલકભાઈ, અમૃતકાળનું આ બજેટ છે, મંથન કરીને શું કાઢવામાં આવશે, કયા વર્ગને સાધવાનો પ્રયત્ન કરશો? સૌથી પહેલા હું જનતાને જણાવવા માંગીશ કે બસ હવે થોડી જ મિનિટોની વાર છે જ્યારે આપણા વિત્ત મંત્રી શ્રી નિર્મલા સીતારામનજી બજેટ રજૂ કરશે. પણ બજેટ જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી આ 10મું બજેટ ભારતીય જનતા પાર્ટીનું છે ને જેવી રીતે આગલા 9 બજેટમાં રહ્યું છે એ પ્રમાણે આ દેશલક્ષી, પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટ હશે. અને ભારતને આ બજેટમાં દુનિયાની નજરોમાં, આપણે ઘણા જ આગળ આવ્યા છીએ પણ દુનિયાની નજરોમાં આગળ ને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશે. બજેટ મને પૂર્ણ વિશ્વાસ છે કે કવર કરશે એજ્યુકેશનલ સેક્ટર, ખેતી જે આપણું બહુ મહત્વનું સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેની ઉપર દરેક ધંધા રોજગાર નો મદાર રહેલો છે, અને એટ ધ સેમ ટાઈમ એજ્યુકેશન, શિક્ષણ, આ દરેકને બજેટમાં આવરી લેવામાં આવશે. પણ શું હશે બજેટમાં એ તો આપણે બધાએ જોવું જ રહ્યું. નહીં, પણ તમને થોડોક તો અંદાજ હશે ને કે આ સરકાર, અમારી જે સરકાર છે એ આ રીતે બજેટ રજૂ કરે, એવા કોઈ સેક્ટર છે જેને ફાયદો થઈ શકે? જે સ્માઇલ તમારા ચહેરા પર છે એ સ્માઇલ આ બજેટ રજૂ થયા પછી લોકોના ચહેરા પર હશે? ચોક્કસ લોકોના ચહેરા ઉપર 9 વર્ષના બજેટ પછી પણ સ્માઇલ હતી અને આ બજેટ પછી પણ સ્માઇલ હશે. અને આપે જ કીધું એ પ્રમાણે અત્યારે સેન્સેક્સ ઘણું પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યું છે, વધાઈ રહ્યું છે. બજેટ આવવાનું છે એ પહેલા આટલું પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યો છે. તો લેટ અસ હોપ કે બજેટ પછી પણ આ જ પોઝિશન હશે. નહીં થઈ જાય ને બજેટ રજૂ થાય 11 વાગ્યા પછી, 1 વાગ્યા પછી. યુ કેનોટ પ્રિડિક્ટ એનીથિંગ, એવું હું બજેટમાં કહી શકું, કારણ કે બજેટ જ્યાં સુધી રજૂ નથી થતું ત્યાં સુધી કોઈને ખબર નથી હોતી. અને પણ એટલો વિશ્વાસ સાથે હું કહી શકું કે દેશલક્ષી અને જનતાલક્ષી બજેટ હશે, પ્રજાલક્ષી, જનતાલક્ષી. માર્કેટ આવકારી રહ્યું છે, સેન્સેક્સ અપ જોવા મળી રહ્યો છે. લાગે છે કે જે સ્માઇલ તેમના ચહેરા પર, પલકભાઈના ચહેરા પર છે, એ સ્માઇલ જનતાના ચહેરા પર જોવા મળશે. ડૉક્ટર બીજલ ઝવેરી, ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ, પારોલ યુનિવર્સિટી. હું થોડા મુદ્દા પર ચર્ચા કરવા માંગીશ જે આવનારું બજેટ છે એના માટે. તો પહેલી લાઈન તો એવું કહીશ કે 2023 બજેટ પણ આહટ 2024ની છે, કારણ કે ચૂંટણી લક્ષ પહેલાંનું આ બજેટ છે. અને કહી શકાય કે કયા કયા મુદ્દા આવરી લેવાશે અને કયા સેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે. ઘણા ઇકોનોમિક સર્વેના આર્થિક વિશ્લેષણ મુજબ 2-3 પોઈન્ટ પર હું પહેલાં વાત કરવા માંગીશ કે અત્યારે જે રીતે ઇન્ડિયાનો ક્રમ બતાવી રહ્યો છે એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન્ડિયા 6.8% સાથે, અને કમ્પેર ટુ બીજી કન્ટ્રી ઘણા ડાઉનફોલમાં બતાવી રહી છે. હવે એની પાછળનું એક કારણ એ પણ છે કે જે રીતે આપણું જે એક્સપોર્ટ અત્યારની તારીખમાં મેન્ટેન રહ્યું છે અને આવનારી જે બજેટલક્ષી સુવિધામાં પણ તમે જોઈ શકશો કે લોજિસ્ટિક પોલિસી પર બહુ ભાર મૂકવામાં આવશે. અને લોજિસ્ટિક પોલિસીમાં તમે જે સરકારે એક યોજના પણ ડિક્લેર કરી છે કે ઉડે આમ આદમી નાગરિક, એ ઉડાન જે સરળ યોજના છે, ઘણી બધી યોજના છે જેને ઘણા પ્રોત્સાહન આપવામાં આવશે. બીજી વસ્તુ કહીએ તો કે એગ્રી સેક્ટર, એગ્રી જે કૃષિ એરિયા જે છે આપણો, તે આપણે ભારત માટે પાયાનો એરિયા છે. અને જે રીતનું એગ્રી સ્ટાર્ટઅપને પ્રમોશન આપવામાં આવશે, 4000થી વધારે એગ્રી સ્ટાર્ટઅપને પણ પ્રમોશન આપવાનો ઘણો ચર્ચાઈ રહ્યું છે. એ બતાવે છે કે કેવી રીતે આપણે બિલો ધ પોવર્ટી લાઇનવાળા લોકોને પણ આપણે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપી શકીએ છીએ. અત્યારે ઇન્ફ્લેશનની જે વાત ચાલી રહી છે, પણ જેટલું પણ બિલો ધ પોવર્ટી લાઇનવાળા સેક્ટરને આવરી લેવામાં આવશે, રોજગારી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીને, લોજિસ્ટિક પોલિસીને જો મહત્વ આપીને, તો કહી શકાય કે આ બધા એરિયાને લીધે ક્યાંક ને ક્યાંક આપણે જે અત્યારે જે વાત કરીએ છીએ કે રોજગાર ક્ષેત્રની, તે ક્યાંક કવર કરી શકાશે. અને ત્રીજો એરિયા જે હેલ્થ સેક્ટરનો કહી શકાય. હવે હેલ્થ સેક્ટરમાં વાત કરીએ કે અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર નરેન્દ્ર મોદીએ જે રીતે મિલેટ પ્રોગ્રામને મહત્વ આપ્યું છે અને ઘણા બધા જે ખરીફ પાકને પણ પ્રમોટ કર્યા છે, તો એ કહી શકાય કે ગામડાના લોકો માટે આ અલગ લેવલની ઓપોર્ચ્યુનિટી જનરેટ થશે, જ્યાં એ લોકો પોતાના જે સ્ટ્રોંગ એરિયાઝ છે તેને આવરી લઈને કેવી રીતે એ લોકો
એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જનરેટ કરી શકે છે. એટલે આ બધો એરિયા કહી શકાય કે 2-3 એરિયા જેના પર ઘણો ફોકસ મૂકવામાં આવશે. સાથે સાથે એજ્યુકેશન સેક્ટરની વાત કરીએ તો એજ્યુકેશન જે કોઈ પણ બંધારણનું પાયાનું સાધન છે અને કહી શકીએ કે જે રીતે ડિજિટલ મિશન ઇન્ડિયા જે આવરી રહ્યું છે, ઘણા બધા એરિયાઝ કવર કરી રહ્યા છે. નેશનલ એજ્યુકેશન પોલિસીના હિસાબે જે રીતે અત્યારે એન્ટાયર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં ચેન્જીસ આવી રહ્યા છે, ઇટ મીન્સ કે આ બધી વસ્તુ આપણને ક્યાંક ગતિ તરફ લઈ જઈ રહી છે. અને છેલ્લો મુદ્દો જે આપણે આવરી લેવો જોઈએ, જે યુપીઆઈ સિસ્ટમ, યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ, જે યુપીઆઈ અત્યારે પહેલાં જ્યારે 2017 હતા, 2017માં ખાલી 35 બેંકમાં યુપીઆઈ સિસ્ટમ લાગુ થયેલી હતી, પણ જે અત્યારે પહોંચીને 380 અને એ દરેક ગામડાને પણ આવરી લેવામાં આવી છે. કે કેવી રીતે આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, ડિજિટલ ટેકનોલોજીથી કેવી રીતે આપણે વિકાસની તરફ આગળ વધી રહ્યા છે. તો આ જે 4-5 એરિયા છે, કૃષિ છે, એજ્યુકેશન સેક્ટર છે, હેલ્થકેર છે, ફાઇનાન્સ સેક્ટર છે, આ બધામાં એવી રીતે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જનરેટ કરવામાં આવશે કે જેને લીધે આ આવનારું બજેટ ઘણું મહત્વલક્ષી રહેશે. જી બિજલબેન, આપણે બહુ સારા પોઈન્ટ અલગ અલગ સેક્ટરને લગતા પોઈન્ટ કહ્યા છે, પરંતુ આની વચ્ચે આ તમામ બાબતોમાં જો જરૂર હોય તો એ છે એક પ્લેટફોર્મની જરૂર હોય છે. અને જ્યારે પ્લેટફોર્મ મળે ત્યારબાદ જે પણ લોકો છે સસ્ટેન કરી શકે, તો એ પ્રકારની જરૂર છે. શું આ સસ્ટેનેબલ હશે? એ પ્રકારની પોલિસીઝ લાવવામાં આવશે કે ગ્રામ્ય વિસ્તારનો જે નાનો વર્ગ છે એ પણ પોતાનું જે ધંધો નાનો શરૂ કરે તો એ પણ સસ્ટેન કરી શકે આગળના સમયમાં, મોંઘવારી નહીં વધે? જો જે પ્રમાણે મેં આગળ કીધું એ પ્રમાણે કે અત્યારે આપણે પ્રિડિક્શન્સ કરી રહ્યા છીએ, એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા છે, પણ સરકાર કટિબદ્ધ છે કે સરકાર જે પણ અનાઉન્સમેન્ટ કરે છે એ અનાઉન્સમેન્ટનો પહેલા રોડમેપ તૈયાર કરે છે કે આને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, જેથી નાનામાં નાના અને ગરીબમાં ગરીબ અને ગામડાથી નાનામાં નાના ગામ સુધીના લોકો સુધી આ સેવા કે આ વ્યવસ્થા પહોંચાડી શકાય. એ પછી કૃષિ ક્ષેત્ર હોય, એ પછી એજ્યુકેશન સેક્ટર હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર હોય. એટલે જે પ્રમાણે બીજલબેને કીધું એ પ્રમાણે ભાવને લઈને તો ખેડૂતો રડતા હોય છે, ભાવ પૂરા મળતા નથી એ કહેતા હોય છે. પછી તમે ડિજિટલ ઇન્ડિયાની વાત કરો છો કે લેપટોપ પર બેસીને પોતાનો માલ વેચી શકે એ પ્રકારની સિસ્ટમ તમે કરી રહ્યા છો, પણ ખેડૂતો તો ભાવને લઈને જ રડતા હોય છે. બે વસ્તુ અહીંયા જણાવીશ કે બંને એટલું જ જરૂરી છે. ખેડૂતો એ આપણા દેશ માટે હજુ આજે પણ મેજોરિટી લોકો ખેતી ઉપર નભે છે અને કોરોના કાળમાં જ્યારે બીજા બધા ઉદ્યોગ ધંધા ઠપ થયા હતા ત્યારે ખેતીએ જ ભારતને ટકાવી રાખ્યો હતો અને એ વસ્તુમાં કોઈ બેમત નથી. એટલે ખેડૂતોને સરકાર પૂરી રીતે વીજળી, પૂરી રીતે પાણી આપવાની પ્રયત્ન કરી રહી છે. ગુજરાતની વાત હોય કે બાકીના સેક્ટરની વાત હોય. અને એટ ધ સેમ ટાઈમ તમે કીધું એ રીતે કોમ્પ્યુટર ઉપર જ્યારે વસ્તુ વેચાઈ રહી છે ત્યારે આપણે એ પણ ભૂલવું ના જોઈએ કે આ ટેકનોલોજીનો ઈરા છે અને ટેકનોલોજીને પણ સરકાર એટલું જ મહત્વ બજેટમાં આપશે અને એ આપવું જ જોઈએ, કારણ કે ટેકનોલોજી હશે તો જ આપણે આપણી દેશને, જેવી રીતે છેલ્લા 10 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી આપણા દેશની એક અલગ ઇમેજ ઊભી કરેલી છે, 2014 પછીથી વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણી જે ઇમેજ થઈ છે એ નરેન્દ્ર મોદી સાહેબના વિઝનના લીધે થઈ છે. તો એ જો ટેકનોલોજી આપણે નહીં ધ્યાનમાં રાખીએ તો આ વસ્તુ કદાચ ધ્યાનમાં નહીં આવે. એટલે દરેક વર્ગને આવરી લેતું અને દરેક સુવિધાને આવરી લેતું બજેટ ભારતીય જનતા પાર્ટી સરકાર આપી રહી છે અને આપવામાં આવશે. ઓકે, હિરેનભાઈ બાઈકર પણ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. હિરેનભાઈ, આપનું સ્વાગત છે. જીડીપી જે ડબલ ડિજિટમાં કરવાની આપણે વાતો સાંભળતા આવ્યા છે એ ઘટીને 6 થી 7ની વચ્ચે અત્યારે છે. લાગે છે આ જીડીપી જ દેશનું દેવાળું કાઢી રહ્યું છે, કારણ કે જે આંકડા જે છે એ આંકડામાં જ ક્યાંક આપણે બતાવી રહ્યા છે કે આપણો દેશ કેટલો આગળ છે. જે પ્રકારે બજેટની વાત કરતા હોય તો બજેટ તો શું આવક જાવકનું સર્વે કહેવાય અને એ ગૃહિણી પણ કરતી હોય અને તમામ જે વેપારી વર્ગ એ પણ કરતો હોય. વાત અહીંયા આવી છે કે આપણને વડવાઓ એવું કહેતા હોય કે જેટલી ચાદર હોય એટલા લાંબા પગ આપણે કરવા જોઈએ, પણ જ્યારે સરકારના બજેટની વાત આવે ત્યારે એમાં વાત ઊંધી થઈ જાય છે કે પહેલાં આપણે ખર્ચ નક્કી કરવાનો અને એના પછી ક્યાંથી આવક આવી શકે એ આવકની વાત કરવાની. જે પ્રકારે બીજલબેને પણ વાત કરી કે ઘણી બધી સ્કીમો, એગ્રીકલ્ચરની વાત હોય, ભાઈએ પણ વાત કરી, ઉડાનની વાત એમને કરી, ઉડે દેશ કા આમ આદમી ઉડાન સ્કીમ હતી. કદાચ વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે ઉડ્ડયન મિનિસ્ટર તો છે, એવિએશન મિનિસ્ટર પણ તો છે, પણ એની પાસે પોતાની એરલાઇન્સ નથી. હવે આટલા મોટા દેશમાં આપણી પાસે જે છેલ્લી બચેલી એરલાઇન્સ હતી એ પણ આપણે પ્રાઇવેટમાં આપી દેવી પડી. આ બધા જે આપણી પાસે ઇન્ડિકેટર્સ આપણી પાસે આવતા હોય, પીએસયુ જે વેચાઈ રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોમાં, જો તમે આપણે એક શબ્દ નવો અત્યારે હાલમાં બજેટના એમાં આવ્યો છે કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, બરાબર છે. આ બધા જગ્યાએ સાંભળવા મળે છે અને ઘણા બધા બોલતા પણ હોય છે. વાત એવી છે કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી હોય
તો ત્યારે સરકારી સાહસોમાં જે પ્રકારે આપણો નફો થવો જોઈએ, એની વૃદ્ધિ થવી જોઈએ, એની જગ્યાએ સામે વેચાણ કેમ થઈ રહ્યું છે, આ એક આપણને બહુ એક અસમંજસ થાય. વાત બીજી એક આવે કે રોજગારી. હવે ધારો કે ઇકોનોમીની વાત કરતા હોઈએ, ઇકોનોમી મુખ્ય 4 બિંદુ પર ચાલતી હોય છે. એક તો કન્ઝપ્શન, એટલે કે એમાં કેટલા પ્રકારનું કન્ઝપ્શન થઈ રહ્યું છે, લોકો કેવી ખરીદ શક્તિ કેવી પ્રકારની છે. બીજી વાત છે પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ સ્થિતિ શું છે એની વાત આવે. ત્રીજી વાત આવે છે એક્સપોર્ટ, એટલે કે નિર્યાત. અને ચોથી આવે છે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. હવે તમે જુઓ કે છેલ્લા ઘણા વર્ષોમાં ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો 8,000 જેટલા HWI એટલે હાઈ વેલ્થ ઇન્ડિવિજ્યુઅલ, જે લોકો કરોડોપતિઓ કહી શકાય, જેને અહીંયા બિઝનેસ કર્યા હતા, એ બધા ઉડીને વિદેશ જતા રહ્યા. બીજી વાત કરીએ કે અત્યારે જે 3 મુખ્ય આપણા ભારતને પકડી રાખે, જેને આપણે ગ્રોથ એન્જિન કહી શકીએ. હું બધી વાત પૂરી કરું. એક બ્રેક માટે કમ્પલસરી મારે અત્યારે એક બ્રેક લેવો પડશે, ત્યારબાદ પાછા આવી રહ્યા છે, બજેટ અંગે ચર્ચા પણ કરી રહ્યા છે. આપને શું મળવાનું છે, કઈ અપેક્ષાઓ સાથે આપ આ બજેટને જોઈ રહ્યા છો, તે અંગે આપણે આ ચર્ચા કરી રહ્યા છે. નાનકડા બ્રેક બાદ પાછા ફરીએ. ભાવપંચની બેઠક